રાધનપુરના સાથુન ગામની નર્મદા મુખ્ય કેનાલમાં ગાબડું, લાખો લીટર પાણીનો વેડફાટ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાથુન ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાટણ જિલ્લામાં ખેતરે ખેતરે ઉભરાયો ભ્રષ્ટાચાર. રાધનપુરના સાથુન નજીક અને સમીના સિંગોતરિયા ગામ ખાતે કેનાલ ઓવરફ્લો થતાં તૂટી. રાધનપુર સાંતલપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ ખેડૂતો માટે આફતરૂપી સાબિત થઈ રહી છે. કેનાલો વારંવાર તૂટવી, ઓવરફ્લો થવી, ગાબડા પડવા એ હવે આ પંથકમાં રોજિંદો ક્રમ સાબિત થઈ રહ્યો છે. નગરોળ તંત્રને કારણે કેનાલ નહીં પણ ખેડૂતોના નસીબ ફૂટતા હોય તેવા દ્રશ્યો. નર્મદા કેનાલના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ખેડૂતોની આ હાલત ના પાપી છે. અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો ભ્રષ્ટાચાર ઉડીને આંખે આવી રહ્યો છે, છતાં નક્કર કાર્યવાહી ક્યારે? સરકાર શ્રી દ્વારા ખેડૂતોનું હિત વિચારી સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે બનાવવામાં આવી નર્મદા કેનાલ, પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ખેડૂતો માટે આફત સમાન બનવા પામી કેનાલ. અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર. નામ છે ભરવાડ ગોકુળભાઈ ભોજાભાઈ. હું રહેવાસી છું સાતુરનો. સાહેબ, સવારમાં જ્યારે અમે ખેતરે આવતા હતા ત્યારે સાહેબ અમે કેનાલમાં મોટું ગાબડું જોયું. ગાબડું 8 થી 10 ફૂટનું અંદાજથી હોવાથી તો સાહેબ અમે સવારમાં વહેલા અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલ, પણ અધિકારી સાહેબશ્રી આવેલ નહીં. અને અમે વારંવાર રજૂઆત કરવા છતાંય સાહેબ અત્યારે 5 કલાક થઈ ગયા છે, હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. લાખો લીટરનું પાણી વેડફાઈ ગયેલું છે. સાહેબ, શું માંગ છે? અમારી માંગ એ છે સાહેબ, અત્યારે હાલમાં જીરાનો પાક અત્યારે તમે જોઈ શકો છો સાહેબ, શેઠ ઓલા ખેતર ઉતરી ગયેલું છે પાણી, ત્યાં આગળ જીરું વાવેલું છે સાહેબ. જીરામાં એકદમ મોટા પાયે નુકસાન છે અત્યારે હાલમાં, અને ત્યાં આગળ ચણા પણ છે, ચણાનો પાક છે. અમારી માંગ સાહેબ શ્રી એટલી છે કે અમને યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે. મારું નામ નાડોદા બચુભાઈ લક્ષ્મણભાઈ. બચુભાઈ, શું બન્યું ને શું ઘટના છે? હવે ઘટનામાં સાહેબ એવું બન્યું, અમે સવારમાં ખેતર સૂતા હતા રાત્રિના. સવારમાં વહેલા 6 વાગે ઉઠ્યા એટલે અમારા ખેતરમાં પાણી ફરતું હતું. પછી અમે પાણીએ જોવા આવ્યા હતા. કચ્છ બાજુ જતી સાતુનથી કમાલપુર બ્રાન્ચ કેનાલ, એમાં મોટું લગભગ 20 થી 25 ફૂટ જેટલું ગાબડું, લાખો લીટર પાણી વેડફી ગયું. અમે પાણી આવી અને જોયું. આજે અમારા સર્વે નંબર 338માં ચેકડેમ બનાવેલો હોય, એનું ચેકડેમ પાણી વટીને જાય રહ્યું. તો હવે અમારા ગવામાં, રાજગરામાં અને જીરામાં ત્રણેયમાં પાણી ચાલુ છે. હવે મોંઘા ભાવના ખાતર, બિયારણ, ડીઝલ, હવે બરાબર. હવે એક તો ખેડૂતોને પડ્યા માથે પાટું, હમણાં માવઠું થયું, વધતા ખેડૂતોને અને આના વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગ હજુ આનું કોઈ પગલાં લેતું નથી. મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરોને ગમે તે ભોગે કાંઈ કાર્યવાહી નથી કરતા, અથવા તો અધિકારીઓ કોઈ સંકળાયેલા હોય, અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર સંકળાયેલા. એટલે આનું જો રિપેર થાય, વહેલી તકે જો રિપેર થાય તો આ ગાબડા પડવાનો પ્રશ્ન બને નહીં. અમારી માગ એ છે કે જો સરકાર પાસે એટલી યોગ્ય રીતે જો અમને કાંઈ આ ખોટા વધારાના ખર્ચા થઈ ગયા બિયારણના, તો સરકાર અમને એનું વળતર આપે એવી અમારી યોગ્ય માગણી સરકાર પાસે છે.